હેલો સ્ટુડન્ટ્સ, આનાથી આગળના લેક્ચરમાં આપણે આપણો સ્વાધ્યાય 10.3 જે છે કમ્પ્લીટ કર્યું, જેમાં આપણે જોયું કે બે સદિશ આપેલા હોય એનો તમારે સદિશ ગુણાકાર કરવો હોય તો તમે કઈ રીતે કરી શકો. દેટ મીન્સ કે આપણે ડોટ પ્રોડક્ટની વાત કરી હતી, રાઈટ. તો સ્ટાર્ટિંગમાં જ આપણે જોયું કે કોઈ પણ સદિશનો ગુણાકાર જે છે એ બે રીતે પોસિબલ છે, રાઈટ. એક છે સદિશ ગુણાકાર અને બીજું છે અદિશ ગુણાકાર, રાઈટ. તો અદિશ ગુણાકારની વાત આપણે કરી, હવે આપણે સદિશ ગુણાકારની વાત કરીશું, રાઈટ. તો સદિશ ગુણાકાર જે છે એમાં શું કહે છે કે તમે કોઈ પણ બે સદિશોનો જ્યારે ગુણાકાર કરો ત્યારે તમને ત્યાં શું મળશે? કોઈ પણ એક સદિશ જ મળશે આન્સરમાં, રાઈટ. જેવી રીતે ડોટ પ્રોડક્ટમાં તમને આન્સરમાં અદિશ એટલે કે કોઈક અચળાંક મળતો હતો, એવી રીતે અહીંયા તમને આન્સરમાં શું મળશે? કોઈક એક સદિશ મળશે, રાઈટ. બટ એની ચર્ચા કરીએ એના પહેલાં એક નાનકડો એવો ટોપિક છે જે તમારે જોવાનો છે કે તમે ઓલરેડી જોઈ ગયા આપણે કે ત્રિપરિમાણમાં જમણા હાથના અંગૂઠાનો નિયમ, દેટ મીન્સ કે આપણે એને શું કહેતા હતા? ત્રિપરિમાણીય જમણા હાથની લંબચોરસીય યામ પદ્ધતિ. હવે એમાં શું છે કે હવે તમે જ્યારે વાત કરશો કે બે સદિશનો ગુણાકાર તમને સદિશ જ મળશે, રાઈટ. તો હવે સદિશ મળશે તો એ સદિશની કોઈક દિશા બી હશે, રાઈટ. તો એ દિશા તમે કઈ રીતે નક્કી કરી શકો એની વાત આપણે આમાં કરવાની છે, રાઈટ. તો જ્યારે બી તમે સદિશની વાત કરો તો હંમેશા તમારે ત્યાં શું જોવાનું? તો કે જમણા હાથના અંગૂઠાનો નિયમ. હવે શું કહે છે જમણા હાથના અંગૂઠાનો નિયમ? કે તમારે તમારો હાથ જે છે તમને અહીંયા ફિગરમાં બતાવેલું જ છે, રાઈટ. કે ધારો કે તમારી પાસે 3 અક્ષ છે, એક્સ, વાય અને ઝેડ. તો તમારે તમારા હાથને એના સેન્ટરમાં રાખીને ઇમેજિન કરવાનો, રાઈટ. અને તમારી જ્યારે આંગળીઓ તમે પર્ટિક્યુલર સીધા એંગલમાં તમે ટર્ન કરો, રાઈટ, આ જ રીતે કે આ જ ડાયરેક્શનમાં જે તમને બતાવેલું છે, રાઈટ. એ રીતે તમે તમારી આંગળીઓને ટર્ન કરો અને તમારો અંગૂઠો જે દિશામાં હોય એ બંને અક્ષને કેવું હશે? લંબ હશે, રાઈટ. એટલે કે હંમેશા ધન ઝેડ એક્સિસમાં જ હશે, રાઈટ. સો આ વસ્તુ એવું કહેવા માંગે છે કે જ્યારે બી તમે એક્સથી કરીને વાય અક્ષ તરફ તમે મૂવ કરશો, રાઈટ, એટલે કે તમારું એંગલ જે ખૂણો તમારો હશે એ ક્યાંથી ક્યાંનો જશે? તો કે એક્સથી કરીને વાય, એટલે કે તમારે તમારી આંગળીઓને એ દિશામાં ટર્ન કરવાની, રાઈટ. તો તમારો જે અંગૂઠો હશે એ શું હશે? ઝેડ અક્ષની ધન દિશામાં હશે અને બંને અક્ષને કેવું હશે? લંબ હશે, રાઈટ. સો આ જ વસ્તુ આપણે ક્રોસ પ્રોડક્ટ એટલે કે એના સદિશ ગુણાકારમાં જોવાની છે, રાઈટ. કે સદિશ ગુણાકાર શું કહે છે? તો આપણે એની વ્યાખ્યા સમજીએ, રાઈટ. કે બે તમે કોઈ પણ સદિશો લો છો, શૂન્યેતર સદિશો એ અને બી, તો એના જ્યારે સદિશ ગુણાકારની વાત કરો એને આપણે કહીશું વેક્ટર પ્રોડક્ટ ઓર ક્રોસ પ્રોડક્ટ. આપણે હંમેશા એને ક્રોસ પ્રોડક્ટ જ કહીશું, રાઈટ. અદિશ ગુણાકારને ડોટ પ્રોડક્ટ અને સદિશ ગુણાકારને ક્રોસ પ્રોડક્ટ, રાઈટ. સો એને દર્શાવવાનું કઈ રીતે? તો પહેલાં તો કે એ ક્રોસ બી, આપણે બોલીએ ક્રોસ પ્રોડક્ટ છીએ એ જ નોટેશન તમારે અહીંયા યુઝ કરવાનું છે, રાઈટ. એટલે કે એ ક્રોસ બી, રાઈટ. અને એનું સૂત્ર તમારે જોવું હોય તો સૂત્ર તમારે ધ્યાનમાં રાખવાનું છે. શું છે? તો કે એ ક્રોસ બી ઇઝ ઇક્વલ્સ ટુ એ નો માન ગુણ્યા બીનું માન ગુણ્યા સાઇન થીટા ઇન્ટુ એન કેપ, રાઈટ. જ્યાં એન કેપ શું હશે? તો કે બંને સદિશો એ અને બી જે છે એને લંબ એક સદિશ હશે, રાઈટ. એટલે કે એન કેપ જે છે બંને સદિશોને લંબ એકમ સદિશ છે, રાઈટ. થીટા જે છે એ અને બી વચ્ચેનો ખૂણો હશે અને એની વેલ્યુ શું હશે? 0 થી પાઈ, રાઈટ. હવે અહીંયા તમે જોશો તો એ બી અને એન જે છે એ જમણા હાથની પદ્ધતિ રચશે. કઈ રીતે? કે તમે જોશો અહીંયા તમને ફિગરમાં બી આપેલી છે વસ્તુ કે એ અને બી. હવે તમે થીટાને આ દિશામાં મૂવ કરાવો છો તો એને પરપેન્ડિક્યુલર એટલે કે એને લંબ એક સદિશ મળશે જેને આપણે કહીશું એન કેપ. અને તમે એવું કહી શકો કે જે એન કેપ છે એ અને બી બંને સદિશને લંબ હશે,
અને આપણો જે આન્સર હશે એ એન કેપની દિશામાં જ હશે. આન્સરવાળો જે સદિશ હશે એ કઈ દિશામાં હશે? એન કેપની દિશામાં. એટલે તમે ડાયરેક્ટલી એવું કહી શકો કે જ્યારે બી તમે ક્રોસ પ્રોડક્ટ ફાઇન્ડ કરો છો તો આન્સરમાં તમને જે સદિશ મળશે એ આપેલા બંને સદિશને લંબ હશે. રાઈટ, એટલી જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે જ્યારે બી તમે ક્રોસ પ્રોડક્ટની વાત કરો ત્યારે. રાઈટ, સો આ થઈ ગઈ વાત કે આપણે કઈ રીતે ક્રોસ પ્રોડક્ટને ડિફાઇન કરીએ છીએ. રાઈટ, બીજી વસ્તુ કે જમણા હાથની પદ્ધતિ એથી બી તરફ ફરતી હશે અને એન કેપની દિશામાં આગળ જશે. રાઈટ, એટલે કે તમારો જે ફાઇનલ આન્સર હશે કયો હશે? એન કેપની દિશામાં હશે. રાઈટ, તો તમારે ખાલી ડાયરેક્શન માટે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે તમે જ્યારે દિશા નક્કી કરવી હોય સદિશની ત્યારે તમારે કઈ રીતે કરવાની. ઓકે, હવે કેટલાક રિઝલ્ટ છે, જેવી રીતે આપણે ડોટ પ્રોડક્ટ માટે બધી ચર્ચા કરી હતી. રાઈટ, એવા સેમ રિઝલ્ટ આપણી પાસે ક્રોસ પ્રોડક્ટ માટે પણ અવેલેબલ છે. રાઈટ, સો સ્ટેપ બાય સ્ટેપ આપણે એની ચર્ચા કરીશું. એના પહેલાં એક રિઝલ્ટ તમને આપેલું છે એ જોઈ લઈએ કે જો એ અને બી બંનેમાંથી કોઈ એક જે છે શૂન્ય સદિશ હોય તો આપણે અને કહી શકીએ કે થીટા જે છે ત્યારે વ્યાખ્યાયિત હશે નહીં. કેમ કે બંનેમાંથી એક શૂન્ય હશે, એનું માન જ શૂન્ય હશે તો એ સદિશ તમને આવો કોઈ મળવાનો જ નથી. તો તમે થીટા કોની સાથે એઝ્યુમ કરશો? રાઈટ, તો બેમાંથી કોઈ પણ એક સદિશ 0 હશે તો ત્યાં તમે એવું કહી શકો કે તમારું જે થીટા છે એ વ્યાખ્યાયિત જ નહીં હોય. અને આ કિસ્સામાં આપણું જે ક્રોસ પ્રોડક્ટ છે એ શું થઈ જશે? 0. A ક્રોસ B ઇઝ ઇક્વલ્સ ટુ શું મળશે આપણાને? 0. કેમ 0? તો કે એ અને બી બંનેમાંથી કોઈ એક શૂન્ય સદિશ છે. રાઈટ, સો બંનેનું માન શોધશો તો 0 મળશે. તો ગુણાકારમાં છે ને આપણી પાસે ફોર્મ્યુલામાં ત્રણેય વસ્તુ, તો ગુણાકારમાં 0 હશે તો તમારો ફાઇનલ આન્સર શું આવવાનો? 0 જ. રાઈટ, એટલે કે એ અથવા બી બંનેમાંથી કોઈ એક 0 હોય તો તમે એવું કહી શકો કે થીટા જે છે વ્યાખ્યાયિત નથી અને આ કિસ્સામાં A ક્રોસ B જે છે એ શું હશે? 0 હશે. રાઈટ, સો ડેફિનેશન રિલેટેડ આ કેટલીક વસ્તુ આપેલી છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે. રાઈટ, નેક્સ્ટ આપણે મૂવ કરીએ ટોપિક પર, તો એમાં તમારે જોવાનું છે અવલોકન. રાઈટ, હવે જેવી રીતે મેં તમને કીધું એમ કે ડોટ પ્રોડક્ટના અવલોકનો જોયા હતા, એવી જ રીતે ક્રોસ પ્રોડક્ટ બી કેટલાક રિઝલ્ટને ફોલો કરે છે એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં તો કે A ક્રોસ B એક સદિશ હશે, જે આપણને ખબર જ છે કે આપણે સદિશ ગુણાકાર કરીએ છીએ તો આન્સરમાં સદિશ જ મળવાનો છે. રાઈટ, બીજું રિઝલ્ટ શું કે છે કે A અને B શૂન્યેતર હોય, એટલે કે બેમાંથી કોઈ પણ શૂન્ય સદિશ તો નહીં જ હોય. રાઈટ, તો બંનેનો ક્રોસ પ્રોડક્ટ ક્યારે 0 મળશે? જ્યારે A અને B એકબીજાને સમાંતર અથવા તો સમરેખ હશે. રાઈટ, સમાંતર એટલે કે તમે એવું કહી શકો કે ત્યાં થીટાની વેલ્યુ જે છે 0 અથવા પાઈ હશે. રાઈટ, તો મતલબ કે તમે એવું કહી શકો કે ક્રોસ પ્રોડક્ટ જે છે એ 0 ક્યારે હશે? જ્યારે તમને લોકોને બંને સદિશો કેવા મળશે? સમાંતર, અથવા તો તમે એને કહી શકો સમરેખ. રાઈટ, સો એવી રીતે બે સદિશો હોય જે એકબીજાને સમાંતર હોય એ કેસમાં આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ક્રોસ પ્રોડક્ટ જે છે શું હશે? 0 હશે. ઇફ એન્ડ ઓનલી ઇફ એ જે છે બીને સમાંતર હશે. રાઈટ, એટલે આપણે એવું કહી શકીએ કે A ક્રોસ B ઇઝ ઇક્વલ્સ ટુ 0 ઇફ એન્ડ ઓનલી ઇફ A ઇઝ પેરેલલ ટુ B. રાઈટ, સો આ જે વસ્તુ છે તમારે ધ્યાનમાં રાખવાની. રાઈટ, કે જ્યારે બી ક્રોસ પ્રોડક્ટની વાત કરો ત્યારે જ્યારે બી ક્રોસ પ્રોડક્ટનો આન્સર 0 હશે ત્યારે બંને સદિશો કેવા હશે? સમાંતર હશે. ઓકે, હવે વિશેષમાં તમારે બે વસ્તુ જોવાની છે કે થીટાની વેલ્યુ 0 હોય ત્યારે શું થાય અને પાઈ હોય ત્યારે શું થાય. હવે થીટાની વેલ્યુ 0 છે તો A અને આ B, રાઈટ, થીટા ત્યાં હોવાનો જ નથી. બે સદિશો સરખા જ હશે, એકની ઉપર એક. થીટા 0 હશે તો ત્યાં તમારો સદિશ B જે છે એ સદિશ A થઈ જશે. રાઈટ, એટલે કે ત્યાં A ક્રોસ A જે છે શું થઈ જશે? 0. બીજા કેસમાં એવું કહે છે કે જો થીટાની વેલ્યુ પાઈ હોય તો આવું કંઈક હશે કે આ તમારું સદિશ A અને આ સદિશ B.
રાઈટ। તો એ અને બી એટલે કે આ જે તમારો ખૂણો હશે, આ તમારું જે થીટા હશે શું હશે? પાઈ હશે, રાઈટ। એટલે કે આ જે ખૂણો છે એ તમને પાઈ મળશે, એટલે કે આ તમારો કદાચ એ હશે સદિશ એ, તો આ શું થઈ જશે? માઇનસ એ, રાઈટ। સો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે જ્યારે બી તમે આવું કંઈક કે થીટા જે છે એ પાઈ લઈ લેશો તો સદિશ એ જે છે એ અને આ માઇનસ એ થઈ જશે, રાઈટ। અને ત્યારે બંનેનો ક્રોસ પ્રોડક્ટ કરશો તો એનો બી આન્સર શું મળશે? 0। કેમ એવું? તો કે ત્યાં સાઇન પાઈ થશે અને સાઇન પાઈ આપણી પાસે શું છે? 0, રાઈટ। એટલે કે બંને કેસમાં જ્યારે થીટાની વેલ્યુ 0 હશે અને થીટાની વેલ્યુ પાઈ હશે તો તમારો આન્સર જે છે ક્રોસ પ્રોડક્ટનો શું થઈ જશે? 0 થઈ જશે, રાઈટ। અને એ કેસમાં તમારે ધ્યાન રાખવાનું કે ફિગર તમારી પાસે કેવી હશે, રાઈટ। તો આ થઈ ગઈ વાત કે ક્યારે તમને જ્યારે થીટાની વેલ્યુ 0 અને પાઈ હોય તો તમને આન્સર કઈ રીતે મળશે। એવી જ રીતે થીટા પાઈ બાય 2 હોય તો શું થશે, રાઈટ। તો થીટા પાઈ બાય 2 હશે તો સાઇન પાઈ બાય 2 જે છે એ 1 થઈ જશે, રાઈટ। એટલે કે એ બી નો માન એટલે કે એ ક્રોસ બી નો માન ઇઝ ઇક્વલ્સ ટુ એ નું માન ગુણ્યા બી નું માન, રાઈટ। સો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે એ ક્રોસ બી જે છે ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? એનું માન થશે અને બીનું માન થશે। ઓબ્વિયસલી એન કેપનું તમે માન કરશો તો એ 1 થઈ જશે બિકોઝ એ એકમ સદિશ છે, રાઈટ। સો એ વસ્તુ બી તમારે જોડે જોડે ધ્યાનમાં રાખવાની છે, ઓકે। સો આ થઈ ગઈ વાત કે થીટાની વેલ્યુ પાઈ બાય હોય તો શું થશે। હવે તો કે આપણે આગળ જે અવલોકનો જોયા એના ઉપરથી એક વસ્તુ ક્લિયર છે કે 3 પરસ્પર લંબ એકમ સદિશો હોય, આઈ કેપ, જે કેપ અને કે કેપ, રાઈટ। તો પરસ્પર લંબ હશે તો આપણે હમણાં જ જોયું કે દરેક સદિશનો એના પોતાના જ સદિશ સાથે જ્યારે તમે ક્રોસ પ્રોડક્ટ કરશો તો આન્સર શું મળશે? 0, રાઈટ। હમણાં જ આપણે આ સૂત્ર જોયું કે એ ક્રોસ એ કરશો તો બી 0 જ મળશે, રાઈટ। એવી જ રીતે તમે કદાચ એકમ સદિશો લો છો આઈ કેપ, જે કેપ અને કે કેપ, રાઈટ। તો એનું પોતાના જ સદિશ સાથે તમે ક્રોસ પ્રોડક્ટ કરશો તો ત્યાં થીટા જે છે ને એ 0 હશે, રાઈટ। એટલે કે દરેક સદિશનું પોતાના જ સાથે જ્યારે તમે ક્રોસ પ્રોડક્ટ કરશો તો આન્સર શું થઈ જશે? 0। અને બે અલગ અલગ સદિશ એટલે કે આઈ અને જે લો છો તો આન્સર શું મળશે? કે। કેમ એવું? તો કે આપણે હમણાં જ જોયું જમણા હાથનો નિયમ કે તમે જ્યારે આઈથી જે જશો તો તમારો જે અંગૂઠો છે એ ધન ઝેડની દિશામાં હશે અને એ જેનો પરપેન્ડિક્યુલર સદિશ હશે, એટલે જ્યારે તમે આઈ અને જેનો ક્રોસ પ્રોડક્ટ કરશો ત્યારે આન્સર શું મળશે? કે કેપ। એવી જ રીતે તમે જે અને કેનો ક્રોસ પ્રોડક્ટ કરશો તો આઈ કેપ અને કે અને આઈનો ક્રોસ પ્રોડક્ટ કરશો તો જે કેપ, રાઈટ। સો આ જે છે બે વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની, એઝ અ સૂત્ર તમારે આ વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ બે સરખા સદિશ હોય તો એનો ક્રોસ પ્રોડક્ટ શું થાય અને અલગ અલગ સદિશો હોય તો એનો ક્રોસ પ્રોડક્ટ શું થાય, રાઈટ। સો આ થઈ ગયું તમારું ચોથું અવલોકન। નેક્સ્ટ તમારે થીટા શોધવો હોય તો તમે કઈ રીતે શોધી શકો, રાઈટ। સો એ બી ફોર્મ્યુલા ઉપરથી ક્લિયર છે કે સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ તમે લેશો તો શું મળશે? એ ક્રોસ બીનું માન છેદમાં એનું માન ગુણ્યા બીનું માન, ઓકે। સો આ રીતે તમારે સૂત્રની અંદર જ ચેન્જીસ કરતા જશો તો તમને બીજા નવા નવા સૂત્રો જે છે મળતા જશે, રાઈટ। તો સાઇન થીટા માટે તમારે આ સૂત્ર ધ્યાનમાં રાખવાનું, રાઈટ। હવે તો કે શૂન્યોત્તર સદિશો માટે સદિશ ગુણાકાર જે છે સમક્રમી નથી, રાઈટ। સમક્રમી નથી, કેમ નથી? કેમ કે તમને ત્યાં રિઝલ્ટ આવું મળશે કે એ ક્રોસ બી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ બી ક્રોસ એ। હવે ત્યાં માઇનસ સાઇન કેમ? તો કે તમે જ્યારે જોશો તો આપણે આકૃતિ પરથી જ ડાયરેક્ટ સમજીએ કે તમે એ ક્રોસ બી કરો છો, રાઈટ। સો તમારો થીટા આ દિશામાં હશે, રાઈટ। તો એને લંબ સદિશ જે છે એ તમને આ રીતે મળશે, ઉપરની બાજુ ધન એન કેપ। બટ જ્યારે તમે એનાથી ઊંધા જશો એટલે કે બી થી એ, રાઈટ, તમારો આમ હાથ જે ઊંધો થઈ જશે અને તમારે ફરી રિવર્સ દિશામાં જવું પડશે,
રાઈટ। તો એ કેસમાં શું થશે, તમારું જે એન કેપ છે એ ડાઉનવર્ડ હશે, એટલે કે નીચેની બાજુ હશે માઇનસ એન કેપ, રાઈટ। એટલે કે જે નેગેટિવ ઝેડ અક્ષની દિશામાં હશે, રાઈટ। એ ઓબ્વિયસલી તમે એઝ્યુમ કરી શકશો કે એ થી બી જશો તો ઉપરની તરફ અંગૂઠો હશે, એટલે કે ધન ઝેડ અક્ષની દિશામાં, બી થી એ જશો તો નીચેની તરફ તમારો અંગૂઠો હશે, એટલે કે ઋણ ઝેડ અક્ષની દિશામાં, રાઈટ। એટલે કે ત્યાં તમને એન કેપ છે એ ત્યાં કઈ રીતે મળશે, માઇનસ એન કેપની જેમ, રાઈટ। સો તમારું જ્યારે બી સમક્રમીની વાત આવે તો એ ક્રોસ બી કરશો તો ધન ઝેડ અક્ષ એટલે કે પોઝિટિવ મળશે, અને એ ક્રોસ બી કરશો એટલે માઇનસ મળશે, તો માઇનસ એન કેપ મળશે, એટલે કે ઋણ દિશામાં મળશે, રાઈટ। સો આ રીતે તમે એ વસ્તુને જોઈ શકો। હવે આના ઉપરથી એક વસ્તુ હજી બી ક્લિયર છે કે અહીંયા આપણે જોયું કે આઈ અને જે છે એનો ક્રોસ પ્રોડક્ટ કે કેપ મળે, તો તમે જ્યારે જે અને આઈનો ક્રોસ પ્રોડક્ટ કરશો તો તમારું દિશા બદલાઈ જશે, એટલે કે ત્યાં માઇનસ કે કેપ આવશે, રાઈટ। સો આ વસ્તુ જે છે તમારે ધ્યાનમાં રાખવાની, અને એ જ વસ્તુ તમને નેક્સ્ટ ઓબ્ઝર્વેશનમાં પણ આપેલી છે, રાઈટ। કે 4 અને 5ના સંદર્ભમાં આપણે એવું કહી શકીએ કે આ રિઝલ્ટ તમારે ધ્યાનમાં રાખવા કે જે અને આઈનો ક્રોસ પ્રોડક્ટ કરશો તો માઇનસ કે કેપ મળશે, કે અને જેનો ક્રોસ પ્રોડક્ટ કરશો તો માઇનસ આઈ કેપ મળશે, અને આઈ અને કેનો ક્રોસ પ્રોડક્ટ કરશો તો માઇનસ જે કેપ મળશે, રાઈટ। સો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું। આ બધા રિઝલ્ટની સાબિતીની જરૂર નથી, પણ અમુક રિઝલ્ટ એવા છે કે તમે ઓરલી બી એને અન્ડરસ્ટેન્ડ કરી શકશો, ઓકે। નેક્સ્ટ જે બે સૂત્રો છે તમારે ધ્યાનમાં રાખવાના છે, એઝ અ સૂત્ર જ તમારે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે। સૌથી પહેલાં તો કે 8મું જે અવલોકન છે એ કે જો એ અને બી ત્રિકોણની પાસેની બાજુઓ હોય, રાઈટ, એ અને બી પાસેની બાજુઓ હોય તો એનું જે ક્ષેત્રફળ તમારે શોધવું હોય તમે કયા સૂત્રથી શોધી શકો, 1/2 એ ક્રોસ બીનું માન, રાઈટ। સો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે જ્યારે બી તમને એ અને બી પાસેની બે બાજુ આપેલી હોય અને તમને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું કીધું હોય તો આ ફોર્મ્યુલાનો તમારે યુઝ કરવાનો, રાઈટ। એની સાબિતીમાં જવાની જરૂર નથી, આપણે ખાલી સૂત્ર જે છે એ ધ્યાનમાં રાખવાનું છે, અને સાબિતી કરવી બી હોય તો બી અઘરી નથી, 1/2 પાયો ગુણ્યા વેદ કરશો તો તમને ઇઝીલી સૂત્ર મળી જશે, ઓકે। સો આ થઈ ગઈ કે ત્રિકોણના ક્ષેત્રફળની વાત। એના પછી જે સૂત્ર તમારે જોવાનું છે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળની વાત કરવાની છે, ઓકે। સો સમાંતર બાજુ ચતુષ્કોણમાં જ્યારે તમારે જોવું હોય તો એ અને બી સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ હશે, આ એ અને આ બી, રાઈટ। તો એનું જે ક્ષેત્રફળ છે તમે કયા સૂત્રથી આપી શકો, એ ક્રોસ બીનો માન, બસ એટલું જ તમારે શોધવાનું છે। પહેલાં એ ક્રોસ બી શોધો, પછી એનો માન શોધો, એટલે તમને આન્સર મળી જશે, રાઈટ। સો ત્રિકોણના ક્ષેત્રફળ માટે શું યાદ રાખવાનું, 1/2 એ ક્રોસ બીનો માન, અને સમાંતર બાજુ ચતુષ્કોણ માટે શું ધ્યાનમાં રાખવાનું, ખાલી એ ક્રોસ બીનું માન। તો આ બે સૂત્રો છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે, રાઈટ। આ બંનેને એઝ અ સૂત્ર જ તમારે ધ્યાનમાં રાખવાનું છે, ઓકે। સો આ થઈ ગયા તમારા ટોટલ 9 જે અવલોકનો તમને લોકોને આપેલા છે ક્રોસ પ્રોડક્ટ માટે એની વાત કરી, રાઈટ। એના પછી એક ગુણધર્મ છે જે આપણે જોવાનો છે કે સરવાળા પર સદિશના ગુણાકારનો વિભાજનનો ગુણધર્મ, રાઈટ। એટલે કે તમને આપ્યું હોય કે સરવાળો અને સદિશનો ગુણાકાર બંને આપ્યું હોય તો સરવાળા પર તમારે જ્યારે ગુણાકાર અપ્લાય કરવાનો હોય એટલે કે ત્યાં તમારે વિભાજનનો ગુણધર્મ જે છે અપ્લાય કરવાનો છે। તો કઈ રીતે કરશો, તો કે એ બી અને સી આપેલા 3 સદિશો છે અને લાંબડા જે છે અદિશ છે, રાઈટ। તો આ બે જે સૂત્રો છે તમારે ધ્યાનમાં રાખવાના। એમાં પહેલું શું કહે છે કે એ ક્રોસ બી પ્લસ સી હોય તો એને તમે કઈ રીતે લખી શકો, એ ક્રોસ બી પ્લસ એ ક્રોસ સી, રાઈટ। અને લાંબડામાં તો એવું છે કે લાંબડા તમે કોઈ પણ જગ્યાએ મૂકશો આન્સરમાં કોઈ ડિફરન્સ આવશે નહીં, એટલે કે લાંબડા એ ક્રોસ બીનો
A ક્રોસ B કરીને લાંબડા મલ્ટીપ્લાય કરશો તો બી વાંધો નહીં, A સાથે લાંબડા મલ્ટીપ્લાય કરીને ક્રોસ પ્રોડક્ટ કરશો તો બી વાંધો નહીં, અને B સાથે લાંબડા મલ્ટીપ્લાય કરીને ક્રોસ પ્રોડક્ટ કરશો તો બી વાંધો નહીં. ત્રણેયનો આન્સર કેવો હશે? સેમ જ હશે. રાઈટ. સો આ બે ગુણધર્મો છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે. રાઈટ. અને છેલ્લી જે સૌથી મહત્વની વસ્તુ છે કે આપણે જ્યારે ક્રોસ પ્રોડક્ટની વાત કરીશું સમ્સ કરતી વખતે દાખલામાં, તો ત્યારે કયા સૂત્રનો ઉપયોગ કરીશું? રાઈટ. સો તમને બે સદીશો આપ્યા હોય ઘટક સ્વરૂપમાં A અને B, જેવી રીતે આપણે ડોટ પ્રોડક્ટ માટે જોઈતી ફોર્મ્યુલા, રાઈટ, કે કઈ રીતે આપણે ડોટ પ્રોડક્ટ ઇઝીલી શોધી શકીએ, ત્યાં તમારે સૂત્રનો ઉપયોગ કરવાની જરૂર નથી. રાઈટ. સો એવા કેસમાં શું થશે કે A અને B જે છે તમે ઘટક સ્વરૂપમાં લખશો. રાઈટ. તો ઘટક સ્વરૂપમાં જ્યારે બી તમને A અને B આપેલા હોય તો એનું જે તમારું સદિશ ગુણાકાર છે એ આવો કંઈક થશે. રાઈટ. કે A ક્રોસ B ઇઝ ઇક્વલ્સ ટુ માનાંકની અંદર તમારે શું લખવાનું? I કેપ, J કેપ, K કેપ, A1 A2 A3 અને B1 B2 B3. રાઈટ. અને દર્શાવ્યું નિશ્ચયાંકની રીતે છે, આપણે સોલ્વ બી નિશ્ચયાંકની રીતે કરશું, બટ એવા કીધું એવું છે કે આ જે છે પર્ટિક્યુલર એક નિશ્ચયાંક નથી, ખાલી એની રજૂઆત કરેલી છે કે આપણે સિમ્પલ વેમાં ક્રોસ પ્રોડક્ટ જે છે કઈ રીતે શોધી શકીએ. રાઈટ. સો આપણે ખાલી ફોર્મ્યુલા ધ્યાનમાં રાખવાની છે, જેમ નિશ્ચયાંક સોલ્વ કરીએ છીએ એ જ રીતે આપણે આને બી સોલ્વ કરીશું. રાઈટ. તો A1 A2 અને A3 આપેલા હશે, B1 B2 B3 આપેલા હશે, અને I, J અને K માટે આપણે જે રીતે નિશ્ચયાંક સોલ્વ કરીએ એ જ રીતે સોલ્વ કરીશું તો આન્સર જે છે મળી જશે. રાઈટ. સો આવી નાની નાની કેટલીક વસ્તુઓ છે જે આપણે ધ્યાનમાં રાખવાની છે. એની સમજૂતી તમારે જોવી હોય તો સમજૂતી બી એટલી અઘરી નથી. બે સદિશ તમારી પાસે છે, ક્રોસ પ્રોડક્ટ છે, તમે ફોર્મ્યુલાઝ અપ્લાય કરશો. રાઈટ. અને આ જે તમારી પાસે ગુણધર્મો છે, રાઈટ, જે આપણે ઓલરેડી હમણાં અવલોકનોમાં જોયા એનો યુઝ કરશો તો તમને ફાઇનલ આન્સર જે છે મળી જશે. રાઈટ. એટલે કે આપણે કોઈ પણ ક્રોસ પ્રોડક્ટને આ રીતે દર્શાવી શકીએ. નોંધમાં બી એ જ કીધું છે કે આ એક નિશ્ચયાંક નથી પણ એની રજૂઆત છે, જે રીતે આપણે નિશ્ચયાંક સોલ્વ કરીએ છીએ એ જ રીતે. તો આપણે માઇન્ડમાં એ જ વસ્તુ રાખવાની કે એને સોલ્વ કઈ રીતે કરવાનું, જે રીતે નિશ્ચયાંકને સોલ્વ કરીએ છીએ એ જ રીતે. રાઈટ. સો આ વાત થઈ ગઈ ક્રોસ પ્રોડક્ટની. ઓકે. જેટલા બી સૂત્રો આપણે જોયા, જેટલા બી અવલોકનો જોયા, રાઈટ, એ બધાને તમારે લખવાના છે. રાઈટ. સમજવાનો ટ્રાય કરજો. કદાચ કંઈક ના સમજાય તો મને પૂછી લેજો. ઓકે. સો આ બધા સૂત્રોને રિલેટેડ તમને સ્વાધ્યાય 10.4માં કેટલાક સમ્સ આપ્યા છે જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે. થેન્ક યુ.